હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે સોમનાથ કોડીનાર હાઈવે ઉપર, જ્યાં આપણે મુલાકાત લેશું હોટલ મીઠું મરચું. તમે તીખા મરચા ઘણી વખત ખાધા હશે, મોડા મરચા ખાધા હશે, પણ આપણે આજે વાત કરશું મીઠા મરચાની. જોક્સે પાર્ટ મિત્રો, યુનિક હોટલનું નામ છે, જ્યાં તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ પણ મળી જશે. મિની પાર્ટી પ્લોટ અને કોન્ફરન્સ હોલની પણ હોટલની ઉપર વ્યવસ્થા છે, તો એનો પણ લાભ તમે લોકો લઈ શકો. તો આવો આપણે હોટલ મીઠું મરચુંની મુલાકાત લઈએ. એના વિશે પૂરી માહિતી અમે તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યા છે, તો અંત સુધી વિડીયોમાં બનેલા રહેજો. તો આવો આપણે મુલાકાત લઈએ હોટલ મીઠું મરચું. આવી ગયા છે હોટલ મીઠું મરચુંની અંદર, જ્યાં તમે જોઈ શકો છો કે બેસવા માટેની પણ સરસ મજાનું એરેન્જમેન્ટ છે. ત્યાં બેસીને તમે પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી દરેક પ્રકારના ફૂડ એન્જોય કરી શકો છો. વેઇટિંગ માટે પણ એરિયા આપેલો છે. ત્યાં પાર્ટી પ્લોટ અને નાનો એવો હોલની પણ વ્યવસ્થા આપેલી છે. તો આપણે હોટલ મીઠું મરચુંના જે ઓનર છે એમની સાથે વાતચીત કરીને અહીંની તમામ ઇન્ફોર્મેશન તમને આપીએ. આવો મિત્રો, આપણે હોટલ મીઠું મરચુંના જે ઓનર છે એમની સાથે વાતચીત કરીને અહીંની તમામ ટાઈમ ટેબલથી માંડીને શું ખવડાવવામાં આવે છે, હોટલ કઈ જગ્યા ઉપર આવેલી છે અને કઈ કઈ પ્રકારનું ફૂડ અહીંયા એ લોકો પ્રોવાઈડ કરે છે, એ તમામ માહિતી આપણે એમની પાસેથી મેળવીએ. તો સાહેબ, સૌથી પહેલા તો તમારો પરિચય આપો. મારું નામ મોરી જાગૃત છે. અચ્છા, જાગૃતભાઈ મોરી. ઓકે. અને આપણે અહીંયા હોટલ ઉપર શું શું સુવિધા છે? બ્રેકફાસ્ટ, લંચ, ડિનર શું શું તમે આપો છો? આપણે ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું જ અવેલેબલ છે. અને એનું ટાઈમ ટેબલ શું છે સાહેબ? બ્રેકફાસ્ટ સવારે કેટલા વાગ્યાથી સ્ટાર્ટ થાય છે અને કેટલા વાગ્યા સુધી હોય છે? આપણે સવારે 7:30 વાગ્યાથી લઈ બ્રેકફાસ્ટ ચાલુ થઈ જાય છે. તે 11 વાગ્યા સુધી બ્રેકફાસ્ટનો ટાઈમ છે. ત્યારબાદ છે તો લંચ 12 થી 3:30 વાગ્યા સુધીનો લંચનો ટાઈમ છે. ને ત્યારબાદ ડિનર એટલે કે 7 થી રાતના 12 વાગ્યા સુધી છે, તો આપણે ત્યાં ડિનર અવેલેબલ હોય છે. ને આપણે ત્યાં ડિનરમાં પણ છે તો કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું જ છે તો અવેલેબલ છે. દરેક પ્રકારની સુવિધા છે. અને સાહેબ, સવારના બ્રેકફાસ્ટમાં શું શું મળી જાય છે આપણે ત્યાં? બ્રેકફાસ્ટમાં છે તો આપણે ત્યાં ગુજરાતી આઈટમ ખાવી હોય તો વણેલા છે, ગાંઠિયા, હા, ફાફડા છે. ઓકે, તેમજ આપણે જોઈએ તો આલુ પરોઠા છે, ઓકે, મેથીના પરાઠા છે, બટેકા પૌવા છે. આ બધી આઈટમ છે મળી જશે. કાઠિયાવાડી અને ગુજરાતી લોકોની પસંદગીની લગભગ તમામ આઈટમો અહીં તમને મળી જાય છે. સાથે ચા તો છે જ. ચા તો છે જ. ઓકે. અને બહાર તમારા બોર્ડ ઉપર કંઈક ઉપર હોલનો પણ ઉલ્લેખ કરેલો છે, તો આપણે અહીંયા બીજી કંઈ સુવિધા છે હોટલની સાથે? જો કોઈને પાર્ટીનું એરેન્જમેન્ટ કરવું હોય તો આપણી પાસે નાનો પાર્ટી પ્લોટ પણ છે. પાર્ટી પ્લોટ છે. 100 જણાની કેપેસિટી છે, તો આપણે સમાવી શકીએ. 100 લોકોનું સિટિંગ અરેન્જમેન્ટ છે. થઈ જાય. ઓકે. તે જ રીતના છે તો આપણી પાસે એક મિની હોલ છે, તેમાં કોઈ પણ મીટિંગનું અરેન્જમેન્ટ કરવું હોય તો 40 લોકો સુધીનું કરી શકીએ. ને એના સિવાય આપણે જો અહીંયા પણ હોલમાં કરવું હોય તો પણ આપણે 150 લોકો સુધી છે તો મીટિંગનું અરેન્જમેન્ટ છે તો કરી શકીએ. અહીંયા ડાઇનિંગ હોલની અંદર, ડાઇનિંગ હોલની અંદર. હા. લોકેશન શું છે? કઈ જગ્યા ઉપર આવેલું છે? કોઈ ગેસ્ટને આવવું હોય તો ક્યાં આવી શકે? આ તો આપણું જે રેસ્ટોરન્ટ છે એ સોમનાથ ભાવનગર હાઈવે ઉપર જ છે. ને સોમનાથથી 2 કિલોમીટરના અંતરે જ છે તો આપણું રેસ્ટોરન્ટ આવેલું છે. ઓકે મિત્રો, સોમનાથ ભાવનગર હાઈવે ઉપર સોમનાથથી નીકળીને લગભગ 2 કિલોમીટર દૂર હોટલ મીઠું મરચું. સાહેબ, તમારું નામ હોટલ મીઠું મરચું કંઈક મને યુનિક નામ લાગ્યું. તો આ નામનો વિચાર તમને ક્યાંથી આવ્યો? જનરલી મરચા તો મોડા કે તીખા હોય, તમે મીઠું મરચું ક્યાંથી લઈ આવ્યા? એટલે ઇન ધ સેન્સ જોવા જઈએ તો મીઠું એટલે કે અમે નમકના અર્થમાં છે તો મીઠું રાખીએ. સોલ્ટી, સ્વીટ નહીં, સોલ્ટી. ને મરચું એટલે કે અમારા એરિયામાં મરચા છે તો એનું ઉત્પાદન થાય છે ને એ ફેમસ છે, એટલે અમે લોકો વધારે મરચા ખાવાનું પસંદ કરે છે. ટેસ્ટમાં પણ છે તો નમક ને મરચું જેટલું યોગ્ય માત્રામાં પડે એમ આમ કહેવાય ને કે રસોઈનો સ્વાદ આવે, એ માટે થઈને અમે મીઠું મરચું નામ રાખ્યું છે. ઓકે ઓકે સાહેબ, નામ થોડુંક અલગ પ્રકારનું લાગ્યું એટલે મેં તમારા ખાસ ઉલ્લેખ કર્યો કે મીઠું મરચું. આ નામ પહેલી વખત સાંભળ્યું. આની પહેલા આવું કઈ નામ મેં જોયું નથી. ઓકે, ધન્યવાદ સાહેબ, તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમે ક્યારેય પણ સોમનાથથી દીવ, ભાવનગર, કોડીનાર એ સાઈડ જવાનું થતું હોય અને જો તમને ભૂખ લાગે તો એક સારામાં સારી જગ્યા હોટલ મીઠું મરચુંના નામે સોમનાથથી લગભગ 2 કિલોમીટર દૂર, જ્યાં તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન તમામ પ્રકારના ફૂડ બહુ જ સારા ટેસ્ટ સાથે મળી જશે. તો જો અહીંથી નીકળવાનું થાય તો
ચોક્કસથી તમે હોટલ મીઠું મરચુંની મુલાકાત લેજો, અહીંનું ફૂડ એન્જોય કરજો. ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો સારો લાગે તો તમે તમારા ગ્રુપ સર્કલમાં તમારા મિત્રોની સાથે જરૂર શેર કરજો. આવો મિત્રો, આપણે મીઠું મરચું હોટલની માહિતી તમને આપી. હવે અહીંનો ટેસ્ટ તમને બતાવીશ, રિવ્યૂ કેવું છે ખાવાનું. આજે અમે લોકોએ પંજાબી પનીર ભુરજીની સબ્જી મગાવેલી છે. અહીં તમામ પ્રકારનું ફૂડ અવેલેબલ છે, પણ પંજાબી ખાવાની ઈચ્છા હતી એટલે પંજાબી સબ્જી મગાવેલી છે. તો આપણે ટેસ્ટ કરીને જોઈએ કેવી છે. મિત્રો, ખરેખર સરસ મજાનો ટેસ્ટ છે. આ હોટલની અંદર તમને એડ્રેસ અને લોકેશન આપેલું છે, એ પ્રમાણે ક્યારે પણ આ રૂટ ઉપર નીકળવાનું થાય ને જમવું હોય તો અચૂક તમે હોટલ મીઠું મરચુંની મુલાકાત લેજો. અત્યારે પાછળ તમને કોઈ ગેસ્ટ નહીં દેખાતા હોય, કારણ કે અમે ટાઈમની અંદર આજે અહીંયા થોડાક લેટ થઈ ગયા વિડીયો માટે. બાકી જનરલી અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે. વાર તહેવારમાં તો 1-1, 1.5 કલાકનું વેઇટિંગ પણ તમને અહીંયા જોવા મળશે. તો અચૂક મુલાકાત લો મીઠું મરચું હોટલની. ઓકે મિત્રો.